સમાજની અંદર આપણો એક મોટો બહોળો સમાજ પટેલ સમાજની વાડી હોય છે, સવર્ણ સમાજની બધી વાડીઓ હોય છે, એની અંદર સમાજ તરફથી સમાજના માણસો માટે કામગીરી કરવામાં આવે છે. જો આપણે એક એવો શૈક્ષણિક બંધારણ સુધારો કરીએ કે આપણા ગરીબ બાળકો હોય કે બીપીએલ યાદીમાં આવતા હોય અને જે તેજસ્વી હોય, જે ધોરણ 12 ની અંદર સારામાં સારા ટકાથી પાસ થઈ ગયેલા હોય કે ડોક્ટર, એન્જિનિયર, જેની શિક્ષણની બાબતોની અંદર આગળ વધી શકેલા હોય, એવા બાળકો જ્યારે સારા ટકા લઈને આવે ત્યારે આપણે સાધન પર માણસો તો ગમે તેમ કરીને અત્યારે ભણાવી શકીએ છીએ. એક ડોક્ટર માટે 30-30 લાખ ને 35-35 લાખ રૂપિયા તો અત્યારે ડોનેશનો આપવા પડે. જ્યારે આવી સ્થિતિ આવી છે ત્યારે આપણા સમાજની અંદર જે ગરીબ બાળકો છે, જે ગરીબ લોકો છે, એ ભણી શકતા નથી. એટલે એક સમાજની ફરજ થઈ પડે છે. હું એમ સમજુ છું કે સમાજની ફરજ થઈ પડે છે કે સમાજે આપણા આવા બાળકો માટે ધ્યાન વિચાર કરીને સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડવું. એટલા માટે કે જો આપણે આપણા સમાજની અંદર પૈસા ક્યાંથી લાવીશું, તો આપણા સમાજની અંદર જે લગ્ન થાય છે દર વર્ષે, એની અંદર જો આપણે કાંઈક સ્કીમ મૂકવાની બાજુ તો બધાનો વિચાર આવે તો આપણે અમલ કરીએ. 501 રૂપિયા જે લગ્ન વખતે દરેક તરફથી મળી રહે તો વર્ષે આપણે 1 લાખ 2 લાખ રૂપિયાની રકમ, જંગી રકમ સંસ્થાન મળી શકશે અને જેના દ્વારા આપણે ગરીબ બાળકોને ભણાવી શકીશું. આના માટેના મેં નિયમો પણ નક્કી કરેલા હતા, બરાબર. હવે એનું મેં એમાં એવું લખ્યું હતું કે ઉચ્ચ અભ્યાસમાં 135 પાટણના વણકર સમાજના વિદ્યાર્થીઓને લોન સહાય યોજના વર્ષ 2011 થી 12 અમલમાં આવ્યો હતો. જેનો હેતુ એવો હતો કે 135 પાટણના વણકર સમાજના વિદ્યાર્થીઓને ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહ, કોમર્સ પ્રવાહ અને આર્ટ્સ પ્રવાહના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ જેવા કે વિજ્ઞાન પ્રવાહમાં ડોક્ટર, એન્જિનિયર, કોમર્સ પ્રવાહમાં CA તેમજ MBA અને આર્ટ્સ પ્રવાહમાં MA, MSW, PhD અભ્યાસક્રમો 135 પાટણના વણકર તરફથી લોન સહાય યોજનાનો અમલ કરી આર્થિક રીતે નબળા વર્ગના 135 પાટણના વણકર ઉમેદવારોને શિક્ષિત બનાવી આર્થિક પગભર કરી વણકર સમાજનું શિક્ષણનું સ્તર બને અને તે સામાજિક વિકાસનો ભાગીદાર બને તે પ્રકારનો એક ધ્યેય છે. જો આ ધ્યેયને આધાર રાખી અને એના નિયમોના હાથે વર્તન કરી જો આવી સ્કીમ સમાજમાંથી આપણે જો તૈયાર કરીએ, જો અમે લોકો જો કરતા હોય તો વ્યવસ્થિત આની કમિટી બનાવી, આનું માળખું બનાવી સમાજ તરફથી આપણે આગળ વધીએ. ના, એટલે કમિટી મારફતે કરીએ. કમિટી સમાજની વાડી સામેના ગ્રુપે હાઈજેક કરીને લોકો રાખી છે, તો એના માટે આ પરબનું હવે શું કરવા માંગે છે હું જાણવા માંગુ છું. કે કોઈની માલિકીની નથી, સમગ્ર સમાજ એની સાથે સંકળાયેલો છે. તમામની ઉપલબ્ધિઓથી એ વાડી પર તૈયાર થયેલી. પહેલા તો એમણે ખોટું કામ કર્યું છે. બે જગ્યાએ વાડી અને ટ્રસ્ટ એ સમગ્ર સમાજ એમાં સંકળાયેલો છે, છતાં એમણે 2 વખત મળશે. કોઈની સેન્સ લીધા વગર એમણે લખી નાખ્યું છે તો વર્ષમાં 1 વખત અહીં મળશે, 1 વખત અહીં મળશે. તો એ કોઈ દિવસ શક્ય જ નથી. કારણ કે જો મોટો 80% વર્ગ જો સામે હોય, ટ્રસ્ટીઓ એની સાથે સંમત ના હોય તો કેવી રીતે એ લોકો દાખલ કરી શકે? એટલે ભાઈની ભાઈસ્થાન છે એનો હું જવાબ આપું છું કે વાડીમાં અમે પણ કારોબારી સભ્યો છીએ. એ કારોબારી સભ્યોનો અધિકાર છે. જ્યારે આ પરિસ્થિતિ નિર્માણ થશે ત્યારે એના માટે અટકાયતી પગલાં ભરવાની જરૂરિયાત ઊભી થશે અને એ વખતે જે તે વખતે કાર્યવાહી કરવામાં આવશે. ટ્રસ્ટમાં પણ એ પરિસ્થિતિ છે. એમનું કોઈ મોનોપોલી નથી કે અમે ખાતું ખોલી અને તરત 151-251 લઈ લે. ટ્રસ્ટીઓની મંજૂરી સિવાય લઈ શકે નહીં. એટલે જે તે વખતે આ પ્રશ્ન અમારી સભા સમક્ષ આવશે ત્યારે અમારા ઘણા ભાઈઓ પણ ત્યાં છે. એ વખતે આપણે એના માટે કાર્યવાહી કરીશું. એક તરફી એ લોકો કઈ કરી શકે એ વાતમાં કોઈ સત્ય નથી મારી દ્રષ્ટિએ. એટલે એમાં આપણે નિર્ણય લઈશું. એક તરફી તો એ લોકો અત્યારે કાર્યવાહી જે ટ્રસ્ટીઓ છે, જે કારોબારી સભ્યો છે, જેને 1000 રૂપિયા આગળ સભ્ય બનેલા છે આપણામાંના, એ લોકો આપણે વિચારી ચોક્કસ એના માટે એમાં કોઈ સવાલ જ આપતો નથી. બીજી વાત, વાડીમાં તો અમે પહેલેથી વિરોધી છીએ. ઊંઝાનું પ્રતિનિધિઓ આજે તારીખમાં પડતા નથી અને કેટલીક શરતોના આધીન એ વાડીની મંજૂરી ઉદ્ઘાટન કરવાનું કેટલીક શરતો મંજૂર કરી છે. અમે અમારા પંચે અમારી સાથે પરામર્શ કરી એનો પણ અમલવારી એ લોકોએ કરી નથી. આ સુધી પ્રશ્ન લટકતો છે પણ સમાજમાં વિઘ્નરૂપ ના બનીએ એટલા માટે અમે એને સંમતિ આપી હતી. કેટલીક બાબતોનો નિર્ણય લેવાની શરતે હજુ સુધી લીધી નથી. એ વાડી પરિજ્ઞાલક્ષી બનાવવાની હતી. તમે એક ઉમરાના 10 રૂપિયા લો પણ દરેકને લાગવું જોઈએ તો વાડી મારી છે. આજે 1125 કે 35 જે કોઈ હોય એટલા પૈસા આપે તો જ પગ મૂકી શકે. સામાન્ય માણસ તો પગ મૂકી ના શકે. જો 1000 રૂપિયા ના આપત તો એટલે પરિજ્ઞાલક્ષી વાડી બની જ નથી. આ જયારે અમે પરામર્શ કરવા માટે સમાધાન માટે બેઠા
તારે પણ મેં આ રજૂઆત કરી હતી હવે વાડી તમારી એકલાની નથી ભાઈ, આખા સમાજનું એમાં યોગદાન છે. તમે આ રીતે નિર્ણય ના લઈ શકો. એટલે વાડીનો પ્રશ્ન તો હજુ ઉભો જ છે. સુરેન્દ્રભાઈ જયારે વાડીનું ઉદ્ઘાટન કરવા અમારે ત્યાં આવ્યા ત્યારે દુખવાડાને મેં કહ્યું તો ભાઈ આ પ્રશ્ન છે એ સમગ્ર સમાજ જો તમે સાંભળવા માંગતા હો તો ઉમરાજી પૈસા ઠરાવો, 10 ઠરાવો, 20 ઠરાવો. ત્યાં તો બલજીભાઈ પણ હતા, એટલે બલજીભાઈ પણ સંમત થયેલા, પણ હજુ એ લોકો કોઈ કાર્યવાહી કરી નથી. એટલે એની કાર્યવાહી કરવાની હજુ અધૂરી છે. છતાં એ લોકોએ જે નિર્ણયો લીધા છે એની સામે એક્શન લેવાની આપણે કાર્યવાહી ચોક્કસ કરી બંને જગ્યાએ. એમાં કોઈ પણ સવાલ પેદા થતો નથી.